હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું જે પ્રકરણ 1 છે એના જેટલા બી ટોપિક આપણે જોવાના હતા એ કમ્પ્લીટ કર્યા હતા, રાઈટ. સૌથી પહેલાં આપણે શું જોયું હતું તો કે સંબંધના પ્રકાર, એના પછી વિધેયના પ્રકાર, રાઈટ. એના પછી વિધેયોનું સંયોજન, વ્યસ્ત સંપન્ન વિધેય અને લાસ્ટમાં આપણે દ્વિક્રિયાઓની વાત કરી હતી, રાઈટ. હવે એનો જ ઉપયોગ કરીને આપણે આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયના કેટલાક દાખલા છે એ જોઈશું, રાઈટ. તો સૌથી પહેલો દાખલો છે જે આપણાને શું કીધું છે કે કોઈ વિધેય એફ ઓફ એક્સ છે જે 10x + 7 દ્વારા વ્યાખ્યાયિત છે ને આપણે એવું વિધેય જી શોધવાનું છે કે જેથી કરીને GOF = FOG = IR થાય, રાઈટ. હવે IR નો મતલબ શું તો કે તદેવ વિધેય હોવું જોઈએ, રાઈટ. હવે આપણાને ખબર છે કે જ્યારે બી આપણે તદેવ વિધેયની વાત કરીએ તો હંમેશા GOF of x = શું મળવું જોઈએ? x, રાઈટ. સો એ જ વસ્તુ અહીંયા કીધી છે, અહીંયા FOG લીધેલું છે, રાઈટ. કે FOG = IR એટલે કે આપણને શું મળવું જોઈએ? F of GX = x, રાઈટ. સો અહીંયા શું થઈ જશે તો કે F of GX. હવે f આપણી પાસે શું છે તો કે f of x શું છે આપણી પાસે તો કે 10x + 7, રાઈટ. સો અહીંયા શું થઈ જશે તો કે gx ને આપણે મૂકવાનો છે ક્યાં તો કે આ જે x છે એની જગ્યાએ g of x આવી જશે, રાઈટ. સો ત્યાં આપણાને શું મળશે તો કે x ની જગ્યાએ g of x એટલે કે 10g of x + 7 = x, એટલે કે આપણું g of x શું થઈ જશે? x - 7 / 10, રાઈટ. સો આ રીતે આપણને જો તદેવ વિધેય કીધું હોય તો એના માટે આપણે g વિધેય અથવા તો f આપ્યું હોય તો g આપ્યું હોય તો f વિધેય આપણે શોધી શકીએ, રાઈટ. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ, જેમાં આપણને કીધું છે કે w જે છે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે, રાઈટ. સો આ વસ્તુ ઓલરેડી આપણને ખબર છે કે w શું છે તો કે પૂર્ણ સંખ્યાઓનો ગણ, રાઈટ. હવે તો કે n અયુગ્મ માટે f of n કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે n - 1 અને n યુગ્મ હોય ત્યારે n + 1. તો આ રીતે આપણું વિધેય વ્યાખ્યાયિત થશે કે f from w to w f of n = n - 1 n + 1, જ્યાં n અયુગ્મ હોય અને n યુગ્મ હોય, રાઈટ. હવે યુગ્મ અને અયુગ્મ છે આપણે એને બતાવવાનું છે કે વ્યસ્ત સંપન્ન છે, તો વ્યસ્ત સંપન્ન માટે આપણે શું બતાવી દઈશું? એક અને વ્યાપ્ત છે. હવે એક અને વ્યાપ્ત જ્યારે આવા કેસીસમાં બતાવવાનું હોય ત્યારે આપણે શું કહીશું? એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીને જોવું પડશે, રાઈટ. તો સૌથી પહેલું આપણે શું લઈ લઈશું કે બે ઘટકો લઈ લઈશું અને એમાં કહી દઈશું કે n અને m બંને કેવા હશે? અયુગ્મ. તો બંને અયુગ્મ હશે તો n - 1 = m - 1 થશે. આ જે આપણું f of n છે એમાં n ને શેનાથી રિપ્લેસ કરવાનું? n અને m થી. તો આપણને શું મળશે? n = m. પછી તો કે બંને યુગ્મ હશે તો બી તમને n = m મળશે, રાઈટ. અને જો બંને સરખા નહીં હોય મતલબ કે એક યુગ્મ હશે અને એક અયુગ્મ હશે તો તમને ત્યાં શું મળશે? n does not = m, રાઈટ. સો જ્યારે બી તમને એવું મળશે કે m does not = m ત્યાં તમે કહી શકો કે આપેલું જે વિધેય છે એક અને વ્યાપ્ત છે, રાઈટ. અને એ બટ ઓબ્વિયસ છે બીકોઝ ત્યાં શું થશે કે આપણે લઈએ છીએ, રાઈટ, કે આપણે શું જોયું હતું? f of x1 = f of x2, રાઈટ. ઇમ્પ્લાઇઝમાં શું મળવું જોઈએ? x1 = x2, રાઈટ. બટ જો આ બંને ઇક્વલ ના હોય તો આ બી ઇક્વલ ના હોય તો એ બી એક વિધેય તો થયું જ ને, રાઈટ. સો આપણે એવું કહી શકીએ કે આપેલું જે વિધેય છે એ આપણાને કેવું મળશે? એક અને વ્યાપ્ત મળશે, રાઈટ. સો આ થઈ ગઈ આપણી વાત એક અને વ્યાપ્તની, ઓકે. નેક્સ્ટ આપણે જોઈશું એક અને વ્યાપ્ત જોવાનું છે, રાઈટ. સો અહીંયા આપણે નેક્સ્ટ શું જોઈશું કે વ્યાપ્ત માટે વસ્તુ સાચી છે કે નહીં, રાઈટ. સો વ્યાપ્ત માટે શું જોવાનું તો કે આ વસ્તુ તો આપણે બતાવી દીધી કે બંને સરખા નથી તો એ એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે આપણે શું લેતા હતા?
રાઈટ, કે y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ અથવા તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. રાઈટ, સો અહીંયા આપણી પાસે વિધેય કયા કયા છે તો કે n-1 અને n+1 યુગ્મ માટે અને અયુગ્મ માટે. રાઈટ, સો આપણે શું બતાવવાનું છે કે આ કન્ડિશન સાચી થવી જોઈએ બંને માટે, કે એફ ઓફ n-1 ઇઝ ઇક્વલ્સ ટુ n અને એફ ઓફ n+1 ઇઝ ઇક્વલ્સ ટુ n થવું જોઈએ. રાઈટ, સો એ બી થશે. કઈ રીતે તો કે આપણે જે રીતે સાબિત કરતા હતા એ જ રીતે y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ હશે તો y ઇઝ ઇક્વલ્સ ટુ યુગ્મ માટે શું થશે તો કે n-1. તો n ઇઝ ઇક્વલ્સ ટુ આપણાને શું મળ્યું y-1. રાઈટ, અને આપણે તો શું બતાવવાનું હવે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ y તો એફ ઓફ y-1. રાઈટ, અને હવે વિધેયમાં આપણે શું મૂકી દેવાનું y-1 તો n ની જગ્યાએ y-1 +1. રાઈટ, એટલે શું થઈ જશે 0, સોરી અહીંયા +1 આવશે ને તો આપણાને અહીંયા શું મળશે yn ઇઝ ઇક્વલ્સ ટુ y+1 થશે. રાઈટ, સો અહીંયા શું થઈ જશે y+1 અને વિધેય આપણી પાસે શું છે તો કે એફ ઓફ n-1. રાઈટ, સો n-1 માં આપણે શું કરવાનું છે તો કે n ની જગ્યાએ y+1 મૂકવાનો છે તો y+1 -1 ઇઝ ઇક્વલ્સ ટુ y. અને આ શેની માટે થયું અયુગ્મ માટે. રાઈટ, સોરી યુગ્મ સંખ્યા માટે આપણને n-1 આપ્યું છે એટલે આ રીતની પ્રોસેસ થશે. રાઈટ, તો યુગ્મ સંખ્યા માટે આપણે જે રીતે બતાવ્યું તો ત્યાં આપણને n ઇઝ ઇક્વલ્સ ટુ શું મળ્યું y+1 તો એનો શું થઈ જશે વ્યસ્ત વિધેય. રાઈટ, સો અહીંયા આપણે જો વ્યસ્ત વિધેય લખવું હોય તો શું થઈ જાય યુગ્મ માટે n ઇઝ ઇક્વલ્સ ટુ y+1 અને અયુગ્મ માટે n ઇઝ ઇક્વલ્સ ટુ y-1. તો એ જે વિધેય છે એ આપણા માટે શું થઈ જશે આપેલા વિધેયનો વ્યસ્ત વિધેય. રાઈટ, સો આપણાને ખબર જ છે કે n ઇઝ ઇક્વલ્સ ટુ અથવા તો x ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલી આપણે x લઈએ છીએ, અહીંયા આપણાને n આપ્યું છે તો આપણે n ના ટર્મમાં લખીશું. રાઈટ, સો આપણે શું કર્યું તો કે બંનેને એક એક અને વ્યાપ્ત બતાવ્યું અને એના પછી એનો વ્યસ્ત. અને ઓબ્વિયસ છે કે તમે જેવું વ્યાપ્ત શોધશો તમને ડાયરેક્ટ એનો વ્યસ્ત મળી જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે એફ ઓફ એક્સ શોધવાનું છે. તો ઇઝી જ છે, 2 વખત વિધેય એપ્લાય કરવાનું છે. પહેલાં તો એફ ઓફ એક્સ. રાઈટ, અને પછી જે આન્સર મળે એ આપણો શું થઈ જશે ફાઇનલ આન્સર એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ તો ઓલરેડી ગિવન છે, એના ઉપર ખાલી એફ અપ્લાય કરશો એટલે તમને આપેલા ક્વેશ્ચનનો આન્સર મળી જશે. રાઈટ, તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ઓલરેડી આપણે સંયોજિત વિધેયમાં આ વસ્તુની વાત કરી ગયા છીએ. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન થોડોક ટ્રિકી છે. ટ્રિકી એટલા માટે કે અહીંયા આપણાને શું આપેલું છે તો કે માનાંક વિધેય. રાઈટ, વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ x/1 + x. રાઈટ, હવે તો કે પાછું એનો પ્રદેશ અને વિસ્તાર. તો કે પ્રદેશ શું આપ્યો છે r અને સહપ્રદેશ શું આપ્યો છે તો કે x બિલોંગ્સ ટુ r અને x ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધીની હશે તો કે -1 થી 1. અને એટલા માટે કે અહીંયા આપણી પાસે કયું વિધેય છે માનાંક વિધેય. રાઈટ, હવે જ્યારે બી માનાંક વિધેય હોય તમારી પાસે ડિફરન્ટ કન્ડિશન હશે. બિકોઝ આપણાને ખબર છે કે માનાંક વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે મોડ્યુલસ ઓફ x જ્યારે x ઇઝ ગ્રેટર દેન 0 અને -x જ્યારે x ઇઝ લેસ દેન 0. તો આનો જ ઉપયોગ કરીને આપણે આ દાખલો જે છે એ ગણવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું લઈ લઈશું તો કે x અને y બંને જે છે એ 0 કરતાં મોટા છે. રાઈટ, તો બંને પોઝિટિવ હશે એટલે કે માનાંકમાં x જે છે આપણી પાસે આ એની જગ્યાએ આપણને શું મળશે x અને y રિસ્પેક્ટિવલી. રાઈટ, સો આપણી જે કેલ્ક્યુલેશન છે શું થઈ જશે પોઝિટિવ x. આપણે બંનેઓને 0 કરતાં મોટા લીધા એટલે વેલ્યુ શું થઈ જશે x. તો અહીંયા x અને y તો આપણને મળી ગયું x ઇઝ ઇક્વલ્સ ટુ y. રાઈટ, સેમ વેમાં આપણે શું કરવાનું છે તો કે બંને 0 કરતાં નાના હોય ત્યારે જોઈશું.
તો 0 કરતાં નાના હશે તો બંનેની વેલ્યુ શું થઈ જશે? -x. અને ઓબ્વિયસલી 0 કરતાં નાના છે તો આ બંને બી માઇનસ થઈ જશે, રાઈટ? x બી માઇનસ થશે, y બી માઇનસ થશે, રાઈટ? અને એને બી સિમ્પ્લિફાય કરશો તો x y મળી જશે, રાઈટ? તો બે કેસ આપણે બતાવ્યા. ત્રીજી કન્ડિશન શું હોઈ શકે? તો કે x અને y, x 0 કરતાં મોટો હોય, y 0 કરતાં નાનો હોય, રાઈટ? સો આપણે એવું કહી શકીએ કે જ્યારે બંને સરખા નહીં હોય ત્યારે એમના વિધેય બી સરખા નહીં હોય. ઓબ્વિયસલી એક માટે પોઝિટિવ આવશે, એક માટે નેગેટિવ આવશે, અને જ્યારે વિધેયો જ સરખા નહીં હોય તો એની પ્રતિબિંબ પણ સરખા નહીં હોય, રાઈટ? સો આપણે એવું કહી શકીએ કે વિધેય જે છે કેવું વિધેય છે? એક વિધેય છે, રાઈટ? હવે આપણે y ની વેલ્યુ કન્સિડર કરવાની છે, રાઈટ? સો આ વસ્તુ ધ્યાનથી જોજો કે જ્યારે આપણે એને વ્યાપ્ત બતાવવું હોય ત્યારે શું કરવાનું. ઓકે, સો સૌથી પહેલાં આપણે શું લઈશું કે y 0 થી 1 ની વચ્ચે હોય, બિકોઝ y આપણાને ક્યાંથી લેવાનો કીધો છે? તો કે એના માટે આપણે જે ડોમેન જોયું ઓલરેડી, રાઈટ? શું જોયું તું અહીંયા? તો કે x બિલોંગ્સ ટુ r -1 to 1, રાઈટ? હવે -1 to 1 માં આપણાને ખબર છે કે માનાંક વિધેયમાં બે અલગ અલગ કન્ડિશન હશે, એક પોઝિટિવ એક નેગેટિવ, કે એક પાર્ટ હશે -1 થી 0 અને બીજો પાર્ટ હશે 0 થી 1. સો એને જ ડિવાઈડ કરીને અહીંયા લખ્યું છે કે એક પાર્ટ આપણે લીધો છે 0 થી 1 અને બીજો પાર્ટ લીધો છે -1 થી 0, અને એ બંને માટે આપણે શું લેવાનું છે? f(x) = y, અને અહીંયા શું થઈ જશે? f(x) = -y, બીકોઝ y ની વેલ્યુ નેગેટિવ છે, રાઈટ? હવે f(x) = y લઈએ તો એ કેલ્ક્યુલેશન તો ઇઝી જ છે, આપણું પોઝિટિવ હોવાનું, એટલે x ની જગ્યાએ x, અને આપણે x ની કિંમત શોધીશું તો મળી જશે y/1 - y, ને ઓબ્વિયસલી y ની વેલ્યુ 1 નહીં હોય, બિકોઝ અહીંયા આપણે ઇનઇક્વાલિટી નથી લીધી, રાઈટ? અને 1 નહીં હોય તો આપેલું વિધેય વ્યાખ્યાયિત છે એવું કહી શકીએ. હવે જ્યારે તમે નેગેટિવ વેલ્યુ લેશો તો f(x) = -y થશે, અને ત્યાં તમને શું મળશે? -x/1 + x, રાઈટ? બિકોઝ x તો પોઝિટિવ હતો ને, આપણી પાસે શું છે? માનાંક વિધેય છે, રાઈટ? સો જ્યારે આપણે નેગેટિવ વેલ્યુ લઈશું ત્યારે એક માઇનસ હશે અને એક પ્લસ હશે, રાઈટ? સો ફાઇનલી આપણે જ્યારે x ની કિંમત શોધીશું તો શું મળશે? y/1 - y. હવે તમે બંને કેસમાં જુઓ તો x ની વેલ્યુ તો સેમ જ મળી, અને આ x માટે હવે આપણે શું બતાવવાનું કે વ્યાપ્ત છે કે નહીં. સો જે રીતે આપણે વ્યાપ્ત બતાવીએ છીએ એ જ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, અને બતાવી દઈશું કે f(x) = y એટલે f જે છે એ વ્યાપ્ત વિધેય છે, રાઈટ? સો તમારે ખાલી ધ્યાનમાં શું રાખવાનું છે? વ્યાપ્ત વિધેયની કન્ડિશન્સ, રાઈટ? જે આપણે ઓલરેડી જોઈ હતી, માનાંક વિધેયનું કઈ રીતે વ્યાખ્યાયિત છે, કઈ રીતે એના આન્સર શોધી શકીએ, તમે જોશો, કિંમતો મૂકશો એટલે તમને ઇઝીલી આન્સર્સ મળી જશે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે તમારે સાબિત કરવાનું છે કે x³ એ એક છે. તો આ તો આપણે બહુ બધી વાર કરી ગયા છીએ કે x³ એ એક વિધેય છે, રાઈટ? વર્ગ નહીં હોય અમુક કેસીસમાં, પણ ઘન તો હશે જ, રાઈટ? સો આપણો ઘન જે છે આપણાને ખબર છે કે કેવો છે? એક વિધેય, રાઈટ? હવે અહીંયા તમને કીધું છે કે બે વિધેયો આપણાને આપ્યા છે. શું કીધું છે? તો કે f from n to z અને g from z to z. તો એવા ઉદાહરણ આપવાના છે કે જેથી GOF એક હોય પરંતુ g એક ના હોય, રાઈટ? તો આપણે ધારી લઈશું કે f(n)z જે છે એમાં f(x) = x મળે છે, વિધેય લઈ લીધું, અને g લઈ લીધું આપણે માનાંકમાં x. હવે આ બંને માટે આપણે જ્યારે g ની વેલ્યુ જોઈશું તો g એ એક વિધેય નથી, આપણાને ખબર જ છે, આપણે માનાંક વિધેય માટે જોયું હતું કે માનાંક વિધેય એક અને વ્યાપ્ત નથી, રાઈટ? પણ આપણે જ્યારે GOF ડિફાઇન કરીશું, રાઈટ, તો GOF માં શું થશે? એનો મતલબ શું? તો કે g of f(x), રાઈટ? સો અહીંયા આપણે શું લઈશું? g of f(x), રાઈટ? ધેટ મીન્સ કે f(x) એટલે શું? x, એટલે g of x, અને g of x એટલે નથિંગ બટ શું છે? માનાંકમાં x. પણ GOF ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે? તો કે n to z, એટલે આપણે જ્યારે આમાં કિંમતો મૂકીશું તો ખાલી ધન પૂર્ણાંકો જ હશે,
રાઈટ, એટલે કે GOFના પ્રતિબિંબમાં પણ ધન પૂર્ણાંકો જ મળશે, રાઈટ, અને ધન પૂર્ણાંકો મળશે એટલે આપણે કહી શકીશું કે GOF છે એક એક વિધેય છે, રાઈટ. એટલે આપણું જે GOF છે એ એક એક વિધેય થશે, પણ આપણે જોયું કે G એક એક વિધેય નથી, રાઈટ. સો અહીંયા મેઇન વર્ક શેનું છે તો કે આ GOF જે વ્યાખ્યાયિત છે આપણી પાસે એનું, રાઈટ, કે GOF ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે N to Z, રાઈટ. એટલે હંમેશા તમારે કોઈ પણ વિધેયમાં શું જોવાનું, એનો પ્રદેશ અને સહપ્રદેશ, રાઈટ. જેટલું તમે એનો સારી રીતે ખ્યાલ મેળવશો એટલો તમને સમ સારી રીતે આવડશે, રાઈટ. હવે બીજું એવું એક્ઝામ્પલ આપવાનું છે, શું કીધું છે તો કે Fn to N, Gn to N, અને ઉદાહરણ આપો કે GOF વ્યાપ્ત થાય પરંતુ F વ્યાપ્ત નથી. હવે આના સાબિતીના દાખલા બી તમને ઉદાહરણમાં આપ્યા છે, રાઈટ. સો એ તમારે હોમવર્કમાં કરવાના છે, બટ સેમ વસ્તુ દરેક વિધેય માટે સાચી જ. આપણાને એવા એક્ઝામ્પલ મળે જ કે જેથી GOF કે FOG એક એક થાય, પણ એના માટે F અને Gનું એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી નથી, રાઈટ. અને અહીંયા આપણાને સૂચનમાં જ બે વિધેય આપી દીધા છે, રાઈટ, અને એનો તમે વિચાર કરો એવું કીધું છે, અને એનો તમે વિચાર કરશો તો તમને ખબર પડશે કે GOF જે છે એ વ્યાપ્ત થશે પરંતુ F વ્યાપ્ત નથી, અને F જે છે એ ઓબ્વિયસલી વ્યાપ્ત નથી, ઓકે. બીકોઝ શું થશે ત્યાં તો કે વ્યાપ્તની આપણે જ્યારે વાત કરીએ તો કે x-1 થશે, રાઈટ. આ જે આપણી પાસે લાઈન છે જુઓ કે y=1 લઈશું તો x=1 - 1 થશે અને 0 થઈ જશે, અને 0 જે છે એ એનમાં બિલોંગ નથી કરતું, રાઈટ. એટલે આ જે વસ્તુ છે એના માટે આપણું જે F છે વ્યાપ્ત નથી. અને એવી જ રીતે જ્યારે તમે GOF શોધશો તો તમને મળશે કે આપણું જે GOF છે એ વ્યાપ્ત છે, રાઈટ. સો એ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની, રાઈટ. નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે કે શું કીધું છે ક્વેશ્ચન નંબર 8માં કે x એ આપેલ અરિક્ત ગણ છે અને આપણે xના ઉપગણોનો વિચાર કરવાનો છે, P of x, રાઈટ. આપણે ઉપગણ વિશેની વાત ઓલરેડી 11મા ધોરણમાં જ્યારે ગણ જોયું હતું ત્યારે કીધું હતું કે ઉપગણ કોને કહેવાય અને કયા નોટેશનથી દર્શાવાય, રાઈટ. અને P of xમાં સંબંધ R તમને વ્યાખ્યાયિત કરીને આપી દીધો છે, રાઈટ. કઈ રીતે તો કે P of xના ઉપગણો A અને B માટે A જો B નો ઉપગણ હોય તો અને તો જ આપણે ARB કહી શકીએ, રાઈટ. ARB એટલે કે A નો B સાથે સંબંધ છે. તો આપણે શું પૂછ્યું છે કે P of x એ સામ્ય સંબંધ છે, રાઈટ. તો સામ્ય સંબંધ માટે આપણે ત્રણ વસ્તુ જોવાની છે, સંમિતતા, પારંપરિકતા અને સ્વવાચકતા, રાઈટ. તો જ્યારે આપણે જોઈશું તો કે આપણને ખબર છે કે phi જે છે કોઈ પણ ગણનો ઉપગણ છે, રાઈટ. એટલે કે A અને B માટે A B નો ઉપગણ છે અને કોઈ પણ ગણે પોતાનો ઉપગણ તો હોવાનો જ ને, એટલે એ શું થઈ જશે, સ્વવાચક સંબંધ થશે. હવે કોઈ પણ બે તમે ગણ લઈ લો, રાઈટ, કે એના ઉપગણમાં છે તો A સબસેટ ઓફ B થશે, ARB હશે તો, અને BRA નો મતલબ શું, B સબસેટ ઓફ A. બટ આ બંને સરખા છે એવું આપણે ક્યારે ના કહી શકીએ, કેમ કે બંને ઇક્વલ થોડી ના આપ્યા છે. એટલે આપણે ક્યારે એવું કહી શકીએ જ્યારે આપણી પાસે A = B હોય ત્યારે જ, અધરવાઇઝ નહીં. બટ અહીંયા તો એવું નથી, રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે ARB જે છે એમાં A B નો ઉપગણ છે પણ B ઉપગણ છે, તો બંને સરખા નથી, અને સરખા નથી તો એ સંમિત સંબંધ નથી એવું આપણે કહી શકીએ, રાઈટ. એવી જ રીતે તમે 3 માટે જુઓ તો 3 માટે આપણે જોઈશું તો આપણાને શું મળશે તો કે A ઉપગણ B અને B ઉપગણ C, અને આનો સીધો મતલબ આપણાને ખબર છે શું થશે, A ઉપગણ C, રાઈટ. એટલે R એ શું થઈ જશે, પારંપરિક સંબંધ થશે. પણ એ શું થશે, સામ્ય સંબંધ નહીં થાય. કેમ નહીં થાય, કેમ કે એ સંમિત નથી, રાઈટ. 3 હોવું જોઈએ સામ્ય સંબંધ માટે, એનું આપણે વાત ઓલરેડી કરી ગયા છીએ, રાઈટ. સો આ થઈ ગઈ વાત આના માટે. મેઇન વસ્તુ કે તમને શેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, ઉપગણની, રાઈટ. ઉપગણ વિશેની બધી ડિટેલ તમને ખબર હશે તો આ જે સ્ટેપ આપણે જોયા એ તમને ઇઝીલી ખ્યાલ આવી જશે, રાઈટ.
ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એમાં બી તમને સેમ વસ્તુ કીધેલી છે કે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત છે, રાઈટ. હવે દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત છે, આપણાને શું કીધું છે કે અરિક્ત ગણ x નો ઘાત ગણ આપ્યો છે p ઓફ x, રાઈટ. અને દ્વિક ક્રિયા વ્યાખ્યાયિત છે p ઓફ x ટુ p ઓફ x થી p ઓફ x. કઈ રીતે? તો કે છેદગણ, રાઈટ. તો આપણે સાબિત કરવાનું છે કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે, રાઈટ. અને દ્વિક ક્રિયાને સાપેક્ષ p ઓફ x માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટારની, રાઈટ. તો જ્યારે બી આપણે સ્ટારની વાત કરીએ તો સ્ટાર ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે? p ઓફ x ટુ p ઓફ x થી p ઓફ x. અને કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે a સ્ટાર b થી a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a છેદ b, રાઈટ. બધા જ a b બિલોંગ્સ ટુ p ઓફ x માટે, રાઈટ. હવે તો કે આપણે ધારી લઈએ કે a b બિલોંગ્સ ટુ x છે, તો a b એ એના x માં છે તો એના ઘાતગણમાં બી હોવાનું, તો a b બિલોંગ્સ ટુ p ઓફ x થશે. અને a b બિલોંગ્સ ટુ p x છે તો બંનેનો છેદગણ પણ p ઓફ x માં હશે, રાઈટ. સો હવે શું થશે? તો કે આ વસ્તુ આપણાને ખબર છે કે a ઇન્ટરસેક્શન x ઇઝ ઇક્વલ્સ ટુ a અને x નો ઇન્ટરસેક્શન a સાથે શું મળશે આપણાને? a. જ્યારે x એ એના ઘાત ગણમાં હોય ત્યારે, રાઈટ. કે આ બંને ગણ જે છે x માં છે અને એ બંને ગણ એના ઘાત ગણમાં છે x ના ઘાત ગણમાં, રાઈટ. સો ઓબ્વિયસલી એક x સાથે આપણે બંનેનો છેદગણ કરીશું તો આપણને શું મળશે? ફરીથી a, રાઈટ. હવે આ વસ્તુ તમે વેન આકૃતિ પરથી બી સમજી શકો અને ઓરલી બી સમજી શકો, રાઈટ. આ બધી જ ડિસ્કશન આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડના ગણમાં જોઈ ગયા છીએ, રાઈટ. સો આપણાને શું મળ્યું કે a સ્ટાર x ઇઝ ઇક્વલ્સ ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ટાર a, રાઈટ. તટસ્થ ઘટક માટે આપણી પાસે કન્ડિશન શું હતી? તો કે a સ્ટાર e ઇઝ ઇક્વલ્સ ટુ ફરીથી a મળવો જોઈએ. અહીંયા e ની જગ્યાએ આપણી પાસે શું છે? x. પાછું મળી ગયું તમને a, રાઈટ. તો x જે છે એ આપણા માટે શું થશે? તટસ્થ ઘટક, રાઈટ. અને એવી જ રીતે આપણે વાત શેની કરવાની છે? તો કે વ્યસ્તની. તો વ્યસ્તની જ્યારે વાત કરીએ ત્યારે x સ્ટાર x ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? આપણાને ફરીથી શું મળવું જોઈએ? તટસ્થ ઘટક માટે આપણે વ્યસ્ત ઘટક માટે આપણે શું જોયું હતું? તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ શું મળવું જોઈએ આપણાને? x. તો આપણાને ખબર છે કે ખાલી x જ એવો ઘટક છે જેનો આપણે x સાથે છેદગણ કરીશું તો x મળશે. તો એનો વ્યસ્ત ઘટક ખાલી કયો થશે? x. થોડું થિયરિટિકલ છે પણ તમે ગણની વ્યાખ્યાઓથી સમજશો તો તમને એકદમ ઇઝી વેમાં એ ખ્યાલ આવી જશે કે અંદર શું કહેવા માંગે છે, રાઈટ. છેદગણની વાત છે. બે ગણ એ કોઈક ગણના ઉપગણ છે અને એ બંને ગણ એના ઘાતગણના પણ ઉપગણ છે, રાઈટ. એટલે કે એના ઘાતગણમાં પણ બિલોંગ કરે છે, એટલે આપણાને આ વસ્તુ જે છે એ સાચી મળે છે, રાઈટ. સો તમે ઇઝીલી એનો ખ્યાલ મેળવી શકશો. ઓકે. સો આ થઈ ગઈ વાત કે આપણાને a છેદ b આપ્યું હોય તો એના માટે તમારે વ્યસ્ત અને તટસ્થ ઘટક કઈ રીતે શોધવાનું, રાઈટ. નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ કે તમને એવું કીધું છે કે ગણ 1 થી n અને 1 થી n, રાઈટ. એટલે આ શું કે છે? 1 થી n થી કરીને 1 થી n એના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. હવે અહીંયા વ્યાપ્ત વિધેયોમાં શું છે ખબર છે? તમારે ગણના ઘટકો ગણવાના. હવે ગણમાં અહીંયા કેટલા ઘટકો છે? n. અને જ્યારે ગણમાં જેટલા ઘટકો હોય એટલા ફેક્ટોરિયલમાં આપણને એના વ્યાપ્ત વિધેયોની સંખ્યા મળે એ તમારે ધ્યાનમાં રાખવાનું. સપોઝ ગણમાં ઘટકો છે 1, 2 અને 3, તો એના પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા શું થઈ જશે? 3 ફેક્ટોરિયલ, રાઈટ. સો આ જે વસ્તુ છે એ જે સૂત્ર તમે ધ્યાનમાં રાખી શકો કે એના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવી હોય તો શું થઈ જશે? n ફેક્ટોરિયલ, રાઈટ. સો બેઝિક વસ્તુ છે, તમારે એના પ્રૂફમાં નથી જવાનું, ખાલી યાદ રાખવાનું છે કે એના પર આપણે કેટલા વ્યાપ્ત વિધેયો અપ્લાય કરી શકીએ અથવા તો એની આપણે કેટલા વ્યાપ્ત વિધેયો શોધી શકીએ, રાઈટ. સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે.
ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે બધા માટેનો વ્યસ્ત શોધવાનો છે. તો વ્યસ્ત હવે તો તમારા માટે શોધવો એકદમ ઇઝી છે. A3 B2 અને C1 નો વ્યસ્ત શું થઈ જશે? 3A 2B અને 1C. એના ખાલી પ્રદેશ અને સપ્રદેશ અથવા તો અહીંયા તમે વિસ્તાર બી કહી શકો, ઘટકોને ઉલટાવો એટલે તમને એનો વ્યસ્ત મળી જશે. રાઈટ. હવે ઊંધું જોઈએ. હવે આ જે વિધેય છે એના માટે વ્યસ્ત શોધવો પોસિબલ જ નથી, કેમ કે તમને બે ઘટકો માટે એક જ જવાબ મળશે, તો એ વિધેય જ નથી અને વિધેય નથી તો એના વ્યસ્તનું અસ્તિત્વ જ નહીં હોય. રાઈટ. કે આપણે જ્યારે આવી રીતે જોઈએ A થી B એટલે આ F અને આપણો G, તો આ વ્યાખ્યાયિત છે તો સામે આ બી વ્યાખ્યાયિત હોવું જોઈએ. તો બંને જે છે વિધેય તો હોવા જોઈએ. વિધેય હશે તો જ વ્યસ્તની વાત કરી શકીશું, અધરવાઇઝ તો કોઈ ઓપ્શન જ નથી. અને અહીંયા બે ઘટકો માટે તમને એક જ પ્રતિબિંબ મળે છે એટલે શું થશે? એક નથી અને F ઇન્વર્સનું અસ્તિત્વ પણ નથી. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં કંઈ જ કરવાનું નથી. તમારે બે અલગ અલગ વિધેય આપેલા છે. A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં A માઇનસ B અને AOB ઇઝ ઇક્વલ્સ ટુ A. અહીંયા O જે છે ને એ બી એક દ્વિક્રિયા જ છે. રાઈટ. તમને કઈ દ્વિક્રિયા છે એ નથી કીધું, પણ બે અલગ અલગ દ્વિક્રિયા આપી છે. કઈ તો એક છે આપણી પાસે આ સ્ટાર અને એક છે આ O. રાઈટ. આ બંને જે ને એ દ્વિક ક્રિયાઓ છે R2 R થી કરીને R2 R. રાઈટ. આપણે સાબિત કરવાનું છે કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. રાઈટ. શું જોઈએ? હવે સ્ટારની વાત કરીએ તો સ્ટાર એ શું થઈ જશે? માનાંકમાં A માઇનસ B. તો A માઇનસ B ને આપણે માનાંકમાં B માઇનસ A લખીએ, કંઈ ફરક નથી પડવાનો. તો B સ્ટાર એ મળી ગયું એટલે સમક્રમી છે. હવે એના જ માટે આપણે જૂથનો નિયમ જોવો હોય તો તમે કોઈક બી ત્રણ સંખ્યા લઈ લો. રાઈટ. શું ત્રણ સંખ્યા આપણે લઈ લીધી 5 8 10 અને એની માટે તમે સ્ટાર અપ્લાય કરશો તો બંનેમાં તમને કેવો આન્સર મળશે? અલગ અલગ આન્સર મળશે અને એ થઈ જશે કે જૂથના નિયમનું પાલન થતું નથી. રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. એનાથી ઊંધું વસ્તુ આપણે O માટે બતાવવાની છે. રાઈટ. કે O માટે આપણાને શું મળશે કે એ ક્રમના નિયમનું પાલન નહીં કરે પણ એ જૂથના નિયમનું પાલન કરશે. તો અહીંયાથી જ ક્લિયર છે કે AOB ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? A અને BOA કરીએ તો B. રાઈટ. કેમ કે આપણો જે AOB છે એ કઈ રીતે વ્યાખ્યાયિત છે? AOB ઇઝ ઇક્વલ્સ ટુ A. તો ઓબ્વિયસલી બંને ઇક્વલ નથી મળવાના એટલે O જે છે સમક્રમી નથી. પણ હવે જૂથના નિયમની વાત કરીએ તો AOB OC એનો બી આન્સર એ મળશે. AOBOC નો આન્સર બી એ મળશે એટલે જૂથના નિયમનું પાલન કરે છે. રાઈટ. હવે નેક્સ્ટ જે વસ્તુ છે એ આપણે શું બતાવવાની છે તો કે વધુમાં આપણે બતાવવાનું છે કે બધા જ ABC બિલોંગ્સ ટુ R માટે આ બંને રિઝલ્ટ છે એ બરાબર છે. તો આપણે શું બતાવીશું એને સાબિત કરવા? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. રાઈટ. સો ડાબી બાજુ બરાબર જમણી બાજુ જોવું હોય તો આપણે શું કરીશું? રાઈટ. સો અહીંયા આપણે શું બતાવીશું કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સરખી. રાઈટ. એટલે અહીંયા શું થઈ જશે તો કે A સ્ટાર BOC શું મળશે આપણાને? A માઇનસ B માનાંકમાં. રાઈટ. અને જમણી બાજુ તમને શું મળશે તો કે A સ્ટાર B એટલે A માઇનસ B O A માઇનસ C અને બંને વચ્ચે તમે O અપ્લાય કરશો એટલે A માઇનસ B. તો મળી ગયા બંને સરખા. એટલે આપણે શું કહી શકીએ કે આ જે સ્ટાર છે એ O પર વિભાજનના નિયમનું પાલન કરે છે. વિભાજનનો નિયમ બી ઓલરેડી આપણે ભણી ગયા છીએ. રાઈટ. સો આ જે છે એક ટાઈપનો વિભાજનનો નિયમ છે કે આ વસ્તુ છે એવું કહી શકીએ કે સ્ટાર જે છે એ O પર જૂથના નિયમ વિભાજનના નિયમનું પાલન કરે છે. પણ જ્યારે એનાથી ઊંધું જોશો ને તો તમને સાચું નહીં મળે. એટલે કે જે O છે એ સ્ટાર પર વિભાજનના નિયમનું પાલન કરતું નથી, કેમ કે અહીંયા તમને બંને જે આન્સર છે અલગ અલગ મળશે. રાઈટ. સો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. સો બેઝિક નાની નાની દ્વિક્રિયાઓ છે તમે અપ્લાય કરશો તો ઇઝીલી તમને આન્સર મળી જશે. રાઈટ. નેક્સ્ટ આપણાને કીધું છે કે x એ અરિક્ત ગણ છે. રાઈટ. અને સ્ટાર ક્યાંથી ક્યાં? P of x થી P of x અને A સ્ટાર B તમને વ્યાખ્યાયિત કરીને આપી દીધો છે.
અને આપણે બતાવવાનું છે કે રિક્ત ગણ ફાઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે અને એ ઇન્વર્સ બરાબર એ. હવે ઓલરેડી તમને સૂચનમાં બધા જ પ્રક્રિયાઓ જે છે ને ઓલરેડી આપી દીધી છે, રાઈટ. કે અહીંયા શું થશે તો કે એ સ્ટાર બી આપણાને આ રીતે વ્યાખ્યાયિત કરીને આપી જ દીધો છે અને એકમ ઘટક માટે આપણાને એ સ્ટાર બી આ રીતે વ્યાખ્યાયિત છે ને એકમ ઘટક માટે આ વસ્તુ સાચી છે એવું આપણાને ખબર છે. હવે તમે ફાઈ સ્ટાર એ ફાઇન્ડ કરશો અને એ સ્ટાર ફાઇન્ડ કરશો, બંનેનો આન્સર એ મળશે. તમારે ખાલી ચેક જ કરવાનું છે ફાઈ માટે, રાઈટ. ઓલરેડી તમને કહી દીધું છે કે ફાઈ એ તટસ્થ ઘટક છે, તો પછી વધારે મહેનત શું કામ કરવાની, સાબિત જ કરવાનું છે, તો ડાયરેક્ટ સાબિત કરી દો, રાઈટ. સો સાબિત કરશો એટલે તમને ફાઈ જે છે એનો એકમ ઘટક મળી જશે, રાઈટ. તો ફાઈ શું થઈ જશે, આપેલી દ્વિક્રિયા માટેનો એકમ ઘટક. અને વ્યસ્ત માટે શું જોઈએ તો કે કોઈ પણ બે ગણ પર તમે જ્યારે સ્ટાર અપ્લાય કરો ત્યારે આન્સર શું મળવો જોઈએ, એકમ ઘટક. તો આપણે એ સ્ટાર ઇઝ ઇક્વલ્સ ટુ 5 મળવું જોઈએ. ઓકે, સો એ સ્ટાર એ કરશો ત્યારે જ તમને 5 મળશે. એટલે એ જે છે એ પોતાનો જ વ્યસ્ત છે, એટલે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી જશે, એ. અને કઈ રીતે તો કે આ વસ્તુ સાચી થવી જોઈએ ત્યારે જ તમે એવું કહી શકો, રાઈટ. સો આ થઈ ગઈ ક્વેશ્ચન નંબર 13ની વાત, રાઈટ. નેક્સ્ટ તમે જોશો તો એમાં તમને કીધું છે કે ગણ 0 થી 5 પર દ્વિક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત છે, ઓલરેડી તમને આપી દીધું છે, રાઈટ. હવે આપણે સાબિત કરવાનું છે કે શૂન્ય એ તટસ્થ ઘટક છે અને પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે, રાઈટ. અને 6 - એ ઘટક એનો વ્યસ્ત છે. હવે જે સાબિત કરવાનું હોય તે તમે ઇઝીલી એ વસ્તુને સાબિત કરી શકશો, રાઈટ. હવે આ વિધેય માટે તમારે સ્ટાર માટેનું ટેબલ બનાવવું હોય તો બનાવી શકો, રાઈટ. હવે સ્ટાર માટેનું ટેબલ બનાવશો તો તમને આવું કંઈક ટેબલ મળશે અને ટેબલ પરથી તમે ક્લિયરલી જોઈ શકશો કે એ સ્ટાર 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 સ્ટાર એ કરશો તો 0 પાછો તમને ઘટક મળી જશે. એટલે કે 0 સાથે તમે સ્ટાર અપ્લાય કરશો તો આ તમે જુઓ બધા જ ઘટક તમને પાછા મળી જાય છે, રાઈટ. સો અહીંયા તમે એવું કહી શકો કે 0 જે છે એ દ્વિક્રિયા માટેનો એકમ ઘટક છે. અહીંયા તમને ઉદાહરણ પર આપેલા છે. કોઈ પણ ઘટકનો 0 સાથે તમે સ્ટાર અપ્લાય કરશો તો તમને ફરીથી એક ઘટક જ મળશે. એટલે 0 એ ઓટોમેટિક શું થઈ જશે, સ્ટાર માટેનો તટસ્થ ઘટક. હવે આપણે બી એવો શોધવાનો છે જેથી કરીને એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ટાર એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. હવે અહીંયા તમે જુઓ 0 તમને ક્યાં ક્યાં મળે છે, તો આ બધા જ ઘટકો માટે કઈ કઈ પેર છે તો કે 1 સ્ટાર 5 5 સ્ટાર 1, 2 સ્ટાર 4 4 સ્ટાર 2, 3 સ્ટાર 3 3 સ્ટાર 3. આ બધામાં તમને આન્સર શું મળે છે, 0. એટલે આપણે કહી શકીએ કે એના વ્યસ્તનું અસ્તિત્વ જ છે અને એકનો વ્યસ્ત 5 છે તથા 5નો વ્યસ્ત 1 છે. આ બંને એકબીજાના વ્યસ્ત થશે ને. 2નો વ્યસ્ત 4 છે તથા 4નો વ્યસ્ત 2 છે. તો આનો મતલબ શું થયો, 6 - એ સાચું છે, એને તમે 1 લો તો 6 - એ શું થઈ જશે, 6 - 1 એટલે 5 મળી જશે. એવી જ રીતે 2 અને 4 લો તો 6 - 4 કરશો તો 2 મળી જશે, 6 - 2 કરશો તો 4 મળી જશે, રાઈટ. એટલે આપણે વ્યસ્ત માટે ઇન જનરલ કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે એનો વ્યસ્ત જે છે શું છે, 6 - એ, રાઈટ. સો આ રીતે આપણે તમે ટેબલ બનાવશો તો ઇઝીલી તમને વસ્તુનો ખ્યાલ આવી જશે, રાઈટ. અને નેક્સ્ટ તમને શું કીધું છે કે એ આપ્યું છે, બી આપ્યું છે, વિધેયો એફ અને જી વ્યાખ્યાયિત કરીને આપી દીધા છે, રાઈટ. તમારે બતાવવાનું છે કે શું એફ અને જી સમાન વિધેય છે. હવે સમાન વિધેય માટે ઓબ્વિયસલી તમને શું મળવું જોઈએ, બધા જ ઘટકો માટે વેલ્યુ સેમ મળવી જોઈએ, રાઈટ. તો આપણે એ આપ્યું છે, બી આપ્યું છે, fx gx. તો આપણે શું કરીશું, બધા જ ઘટકો માટે f અને g ની વેલ્યુ શોધી લઈશું. 4 ઘટકો છે, 4 એ 4 માટે f ની વેલ્યુ શોધો, g ની શોધો, f ની શોધો, g ની શોધો, રાઈટ. હવે બધામાં તમને કોમન વેલ્યુઝ મળે છે સરખી, 2 2 0 0 0 0 2 2. તો આપણે કહી શકીએ કે f અને g સમાન વિધેયો છે, રાઈટ. સો આ રીતે આપણે સમાન વિધેયોની વાત કરી શકીએ. અને લાસ્ટમાં તમને 2 MCQ આપ્યા છે, રાઈટ. MCQ બી એકદમ ઇઝી છે, તમારે ખાલી શું જોવાનું છે
કે બે ઘટક આપેલા હોય અને આ બે ઘટકને સમાવતા તમારે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા શોધવાની છે, રાઈટ. સો ઓબ્વિયસલી જેમાં બે ઘટકો તમારે સમાવવાના હોય ને એમાં સંબંધોની સંખ્યા એક જ હશે, રાઈટ. આ વસ્તુ તમારે ઉદાહરણમાં જ બતાવવાની બી છે અને એ બી તમે ઇઝીલી બતાવી શકશો કે ઘટકો માટે ક્યારે સંમિત, સવાચક, પરંપરિતની વ્યાખ્યા ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, રાઈટ. સો તમે કેલ્ક્યુલેશન કરશો તો ઇઝીલી તમને એનો ખ્યાલ આવી જશે, રાઈટ. બટ એમસીક્યુ માટે એટલું જ ધ્યાનમાં રાખવાનું. એનાથી ઉલટું કે એક ઘટકને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા તમારે શોધવી હોય ને તો તમને શું મળશે? 2, રાઈટ. સો આ વસ્તુ તમને અહીંયા દર્શાવેલી બી છે, તમે સાબિત કરશો તો તમને ખ્યાલ બી આવી જશે કે એને દર્શાવતા સંબંધોની સંખ્યા કેટલી હશે? 2, રાઈટ. અને અહીંયા તમારે શું કીધું છે કે ચિહ્ન વિધેય આપેલું છે, તો ચિહ્ન વિધેય માટે ઓલરેડી આપણે વાત કરી જ ગયા છીએ, રાઈટ. અને શું કીધું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે લઈએ g ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x, રાઈટ, કે જ્યાં x એ x થી નાના પૂર્ણાંકો પૈકીના મહત્તમ પૂર્ણાંક દ્વારા વ્યાખ્યાયિત છે. અને FOG અને GOF માં 0 1 એકના એક જ છે. FOG અને GOF માટે આપણે બતાવવાનું છે, રાઈટ. સો આપણે શું કરીશું? કોઈ પણ બે ઘટકો માટે FOG અને GOF શોધીશું. બંને સરખા નથી મળતા, રાઈટ. અને સરખા નથી મળતા તો આપણા માટે ઓપ્શન કયો થઈ જશે? સાચો, બી, કે ના એ બંને સમાન નથી. જ્યારે આપણે આ ઇન્ટરવલની વાત કરીએ ત્યારે તો 0 થી 1 ની વચ્ચેથી આપણે શું લઈ લીધું? 1/2 એટલે કે એક ઘટક લઈ લીધો અને બતાવી દીધું કે આ જે ઘટક છે એના માટે FOG અને GOF છે એ સમાન નથી, રાઈટ. તો સમાન નથી એટલે આપણો ઓપ્શન શું થઈ જશે? ના, રાઈટ. સો આ થઈ ગઈ આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત. દરેક સમના ઓવરવ્યૂની, દરેક સમને સમજવાની આપણે વાત કરી છે, રાઈટ. સો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. કદાચ કંઈક કન્ફ્યુઝન હશે, કંઈક ડાઉટ હશે તો આપણે એને સોલ્વ કરવાનો પછી પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.